ઉત્તરાયણમાં અસલીના નામે ચાલતા નકલીના ખેલનો પર્દાફાશ થયો છે। મોટા વરાછાથી આઉટર રિંગ રોડ પરના ગોડાઉનમાં તંત્રે દરોડા પાડ્યા। ગોડાઉનમાં એરિયલ પાવડરનું ડુપ્લિકેશન કરાતું હતું। ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન થતું હતું। એરિયલ કંપનીના મેનેજરે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। ગોડાઉનમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પાવડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ઉત્તરાયણ પોલીસે 3 શખ્સોની અટકાયત કરી અને કાર્યવાહીને આગળ પણ વધારી છે। તો ફરી એક વખત સુરતમાં નકલીના ખેલનો પર્દાફાશ થયો છે। તો અસલીના નામે નકલી વસ્તુઓનું વેચાણ થતું હતું। મોટા વરાછાથી આઉટર રિંગ રોડ પરના ગોડાઉનમાં તંત્રે દરોડા પાડ્યા છે અને ગોડાઉનમાં એરિયલ પાવડરનું ડુપ્લિકેશન કરાતું હતું। ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન થતું હતું। જોકે એરિયલ કંપનીના મેનેજરે ફરિયાદ કરતા આખું ભાંડાફોડ થયું હતું અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી છે। ગોડાઉનમાં મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરાયો અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના ઉત્તરાયણમાં જે રીતે એરિયલ જે કંપની છે તેના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જે માલ છે તેનું ડુપ્લિકેશન થતું હતું, અત્યારે શું કાર્યવાહી? સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક વેપારી જે છે તે નકલી જે ડિટર્જન્ટ પાવડર આવે છે એટલે ખાસ કરીને એરિયલ પાવડર જે છે તેનું ડુપ્લિકેટ કરીને વેચતા હતા। સાધારણ એટલું જ નહીં પરંતુ શેમ્પુ જે કંપની છે તે પણ ડુપ્લિકેટ જે છે તે વેચવામાં આવતું હતું। આ અંગેની ફરિયાદ જે છે તે એરિયલ કંપનીના મેનેજર દ્વારા પોલીસને કરવામાં આવી અને પોલીસની સાથે ત્યાં રેડ કરવામાં આવી તો મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર ડુપ્લિકેટ આ વસ્તુ મળી આવી એટલું જ નહીં, બાકી ફેક્ટરી પકડાઈ હતી અને તેમાં ડુપ્લિકેટ એરિયલના સ્ટીકરો પણ મળી આવ્યા હતા। એટલે કે લાખોની કિંમતનો આખો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને 3 જણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।